તો તાપી જિલ્લાના 8 તાલુકામાં આજે અને આવતીકાલે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી થઈ રહી છે। નિઝર તાલુકાના રૂમકીચલાવ કોમ્યુનિટી હોલ ખાતે ધારાસભ્ય જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને આ મહોત્સવ યોજાયો હતો। ત્યારે સવારથી સાંજ સુધી ચાલેલા આ સેમિનારમાં કૃષિ નિષ્ણાંતોએ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને પાણી વ્યવસ્થાપન ઉપર માર્ગદર્શન આપ્યું। આ ઉપરાંત પશુ આરોગ્ય મેળો, કૃષિ પ્રદર્શનો અને સરકારી યોજનાઓના લાભનું પણ વિતરણ મુખ્ય આકર્ષણો રહ્યા હતા। આ મહોત્સવનો હેતુ ખેડૂતોને રવિ સિઝન અંગે સીધું માર્ગદર્શન આપવાનો અને તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા। વિકાસ સપ્તાહ અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। એમાં તાપી જિલ્લાના નિઝર તાલુકાના સાયલા ગામે તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવમાં અમારે પણ આવવાનું થયું અને આ કૃષિ મહોત્સવમાં આજે આ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મેહુલભાઈ, અમારા સુહાગભાઈ, આ ગામના સરપંચ દાસુભાઈ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દમયંતીબેન, તાલુકા સભ્ય નિર્મળાબેન, તમામ આગેવાનો આ કાર્યક્રમમાં અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા અને આ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું। ખેડૂતોને અહીંયાથી જે સહાય રૂપે જેમને પણ લાભાર્થી હતા એ લોકોને પણ મંચ પરથી એમને ચેક વિતરણ કરવામાં આવ્યા અને જે ખેડૂતોએ ખેતીના સાધનો, ઓજારો, ટ્રેક્ટર વગેરે એ પણ જેમને ફોર્મ ભર્યા હતા એ સબસિડી સાથે આજે આ કાર્યક્રમથી બધાને વિતરણ કરવામાં આવ્યું અને આવનાર દિવસોમાં સરકારની જે આ યોજનાઓ છે અને જે કૃષિ મહોત્સવ એ થાય છે એ ખૂબ આ કૃષિ મહોત્સવથી લાભ પણ થાય છે, અનાર છે અને આગામી દિવસોમાં